વેલકમ બેક ટુ માય મિની લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મેં જઈ રહ્યો છું બરોડા. એ પણ રાતના 8 વાગે મેં મિની લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પણ આજે અમે જઈ રહ્યા છીએ ગણપતિ જોવા માટે. મેં કેટલા દિવસથી વિચારતો કે ગણપતિ જોવા માટે જાઉં, પણ મારો મેળ જ નહોતો પડતો. તો ઓલરેડી મારો ફ્રેન્ડ અમે 3 જણ નીકળી ગયા છે ગણપતિ જોવા માટે. તો રસ્તામાં મારો ફ્રેન્ડ જમ્યા વગર આવ્યો હતો ઘેરથી, એટલા માટે અમે પાણીપુરી ખાવા માટે ઊભા થઈ ગયા છે. તો ફટાફટથી પાણીપુરી ખાઈને નીકળી જઈશું, કેમ કે મારે જવાનું છે ગોરવા. તો ફટાફટ અમે પાણીપુરી ખાઈને નીકળી ગયા છે. તો રાતે તો સિટીમાં એટલું મસ્ત સીન દેખાય કે વાત જ ના પૂછો, કેમ કે ચોફેરા લાઇટ જ દેખાઈ રહી છે. તો રાતે સિટીમાં રોડ પણ ખુલ્લા દેખાય છે, એટલે ઘણી મજા આવે ચલાવવાની બાઇક. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે ગોરવા. તો ગોરવા પહોંચતા અમે જોયું કે ગોરવાના રાજા જોવા માટે તો બહુ લાંબી લાઈન હતી. તો અમારો નંબર ક્યારે આવશે? તો ફાઇનલી અમારો નંબર આવી ચૂક્યો છે. તો ફાઇનલી અમે કૈલાસધામમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે. તો કૈલાસધામની થીમ જોઈને મને તો બહુ ખુશ થયું, કેમ કે એટલી મસ્ત થીમ બનાવી હતી કે વાત જ ના પૂછો. તો થોડેક જ આગળ જ્યાં તો મને શમશાન પણ દેખાયો. ત્યાં આગળ માનવજાતનો કંકાલ ગોઠવેલો હતો. એટલું મસ્ત દ્રશ્ય હતું કે વાત જ ના પૂછો. તો મેં વિચાર્યું કે આ લોકોએ ખર્ચો કેટલો કર્યો હશે, અને જગ્યા પણ બહુ મોટી છે. તો અમે પાછા મસ્તી કરતાં કરતાં આગળ જવા માંડ્યા. તો થોડેક જ આગળ અમને મહેન્દ્ર પર્વત દેખાયો. એ પણ બહુ મસ્ત દેખાઈ રહ્યો હતો. તો આગળ મારો ફ્રેન્ડ પણ વિડીયો ઉતારે છે, અને પાછળ મારો ફ્રેન્ડ પણ ઉતારે છે વિડીયો. તો અમે પાછા મસ્તી કરવા લાગ્યા હતા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે કૈલાસધામની અંદરથી જ ગણપતિ પાસે. તો મૂર્તિ તમે જોઈ શકો છો કે શંકર ભગવાનની સ્વરૂપમાં બનાવેલી છે. તો અમે પાછો એની બાજુમાં કુંડ બનાવેલો છે, ત્યાંથી અમે ફાઇનલી નીકળી જઈશું, કેમ કે અમારે ઉતાવળ છે, કેમ કે હજુ ઘણા ગણપતિ જોવાના બાકી છે. એટલા માટે અમે ફટાફટ પાછા નીકળી જઈશું બહાર. તો અમે પાછા બહાર નીકળવા લાગ્યા. તો ઓલરેડી અમે પહોંચી ગયા છે મા દુર્ગા ગણપતિ પાસે. તો ત્યાં આગળ તો એટલા મસ્ત ગણપતિ હતા કે વાત જ ના પૂછો. તો જ ગણપતિ જોઈ શકો છો, એ પણ શંકર ભગવાનના સ્વરૂપમાં છે. એ પણ નંદી પર સ્થાપિત છે. તો અમે ઓલરેડી પહોંચી ગયા છે વારસિયા, કેમ કે અમે જોવાના હતા કાલુપુરના રાજા, કેમ કે મારું સપનું હતું કે કાલુપુરના રાજા જોવા જવું. તો ત્યાં આગળ તો બહુ જ ભીડ હતી. તો અમારો નંબર ઓલરેડી આવી ચૂક્યો છે. તો ત્યાં આગળ વિષ્ણુ ભગવાનના હાથ પર સ્થાપિત કરેલા છે ગણપતિ. તો ત્યાં આગળ જોઈને મને બહુ જ આનંદ થયો. ત્યાં આગળ પબ્લિક પણ બહુ ઘણી હતી. તમે બેઠી ત્યાંથી નીકળી શક્યા છે માંડવી. તો માંડવી તો એટલું મસ્ત થીમ બનેલી હતી કે વાત જ ના પૂછો. તો ત્યાં આગળ જંગલની થીમ બનેલી હતી આ લોકોએ. તો જંગલ જેવું દ્રશ્ય લાગતું હતું અંદર. તો ત્યાં આગળ હંસ, મોર, સિંહ એ બધાની થીમ હતી. હરણની પણ થીમ હતી. તો ત્યાં આગળ તો બહુ જ મજા આવી અમને જોઈને. મને તો લાગ્યું કે હું જંગલમાં જ છું. પણ ત્યાં આગળ પણ ગણપતિ શંકર ભગવાનના શિવલિંગ પર પાણી રેડતા હતા. તો ત્યાંથી અમે ફટાફટ નીકળી ચૂક્યા છે. તો થોડેક જ આગળ જ્યાં વરસાદ ચાલુ થઈ ગયો. અમારા હજુ જોવાના બાકી હતા લાલબાગના રાજા, પણ હવે વરસાદ પડવા મળે એટલે અમે વિચાર્યું કે ઘરે જઈએ. વાગી જાય છે રાતના 1:30. તો મારો મિની વ્લોગ પસંદ આવે તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.